કે ઘણો બધો સમય થઈ ગયો છે, પરંતુ હું તમને પૈસા પાછા આપી શક્યો નહીં, પરંતુ આ તમારા 10 લાખ રૂપિયા લો, આમ કરી અને બેનને 10 લાખ રૂપિયા આપે છે. એટલે જે બેન હોય છે એમની આંખની અંદર પણ આંસુ આવી જાય છે કે ખરેખર મેં મારા જીવનની અંદર ક્યારેય પણ કોઈનો પણ એક પણ રૂપિયો એ જો વધારે હિસાબની અંદર આવે તો મેં રાખ્યો નથી, તો ખરેખર ભગવાને જ એમને મોકલ્યા હશે. આમ માની એ પોતે એ નવાઈ અનુભવે છે કે ખરેખર મેં મારા જીવનની અંદર અપનાવ્યું તો જ આ મને પરિણામ મળ્યું. માટે પોતે પોતાના જીવનની અંદર જ્યારે એ અપનાવે તો એના જીવનની અંદરથી એનો જે કંઈ પૈસો હોય એ કમાયો હોય એ ભલેને ગમતા જતો રહ્યો હોય તો પણ ભગવાન એને પાછા ખેંચી લાવે છે. માટે ક્યારેય પણ અણહકનું લેવું નહીં. કોઈનો પૈસો વધારે આવે તો એમને પાછો આપી દેવું. આમ આપણે આપણા જીવનની અંદર પ્રમાણિકતાનો નિયમ જો પાળીશું તો જ્યારે ભગવાન હિસાબ માગે ત્યારે આપણે ભગવાન પાસે હસતા મુખે એ જઈશું અને કોઈ પણ પ્રકારનું આપણને દુઃખ પણ થાય નહીં. પણ જ્યારે કોઈકનો પૈસો લીધો હોય, કોઈકને દુઃખી કર્યા હોય તો આપણે જ્યારે યમરાજા લેવા આવે જીવને, આપણા જીવને, ત્યારે કણસતા કણસતા એ જવું પડે છે. કારણ કે યમદૂતો એ મારતા મારતા એ જીવને લઈ જાય છે. કારણ કે 2 પ્રકારના યમદૂતો આવે છે. પુણ્ય આત્માને લેવા આવે છે ત્યારે જેમ જે પોદરો હોય અને એની અંદર મુવાળો હોય તો એની અંદરથી કાઢતા વાર નથી લાગતી, પણ એ જ પોદરો જ્યારે એ સુકાઈ જાય છે અને છાણું બની જાય છે ને એની અંદર જે મુવાળો હોય એટલે કે વાળ હોય ને એને જો ખેંચવામાં આવે તો વાળ તૂટી જાય. બસ આ રીતે જ જ્યારે એ યમદૂતો લેવા આવે છે તો દુઃખી માણસને કે જે કંઈ પોતાના કર્મો ખરાબ કર્યા હોય એને દુઃખી કરતાં કરતાં એ લઈ જાય છે. જ્યારે જેમણે પોતાનું જીવન પ્રમાણિકતાથી જીવ્યું હોય, જ્યારે ભગવાન હિસાબ માગે ત્યારે એવા વ્યક્તિઓ ભગવાન પાસે, ભગવાનના ખોળાની અંદર એ હસતા હસતા જાય છે અને કોઈ પણ જાતનો દુઃખ અનુભવી શકતા નથી. માટે આપણે આપણા જીવનની અંદર ક્યારેય પણ કોઈનો પણ એક પણ રૂપિયો અણહકનો લેવો નહીં. કોઈકનો વધારે આવી જાય તો યાદ કરીને એને પરત દેવો. કારણ કે કહેવાય છે કહેવતની અંદર, મોંને વાટે મણ જાય પણ નાકની વાટે એક કણ ના જવું જોઈએ. કારણ કે નાકની